આ ભાઈ બહેનનો અલૌકિક પ્રેમ. લૌકિક તો જો બધાનું, એ તો મારે કંઈ કહેવું નથી, એ જે હોય તે બધાના મનમાં જે બધું હોય તે, પણ જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય ત્યાં લૌકિક ભાવના ક્યારેય આવતી નથી. એના ભાઈને છેલ્લા સ્ટેજમાં ટીબી હતો. પહેલાંના જમાનામાં, કાણાવાળા પૈસાવાળા જમાનાની વાત કરું છું, છેલ્લા સ્ટેજમાં ટીબી હતો. એના ભાઈએ 7.5 વર્ષથી ટીબી હતો, બેનને કહ્યું નહોતું. કારણ કે બેનને ભાઈનો પ્રેમ કેવો છે. એના વરને એટલે કે બનેવીને કહ્યું હતું. એના બનેવીએ કહ્યું સારું થયું મળી આવી. કાલ સવારે એમ કરીને પાછું યાદ આવ્યું કે કહેવાનું નથી, એમ કે કાલ સવારે તારો ભાઈ ના હોય ત્યારે આ દીકરીને ખબર હતી કે મામાને આ તકલીફ છે. મામા બેનના ઘરે ક્યારેય નહોતા આવ્યા. દીકરીએ કહ્યું પપ્પા, મમ્મી તો રક્ષાબંધનમાં બધું લઈને આવી, મને રક્ષાબંધનનું આપો. અરે આ ઘર તારું, આ મારું કાળજું તારું, તું તો મારો કાળજાનો ટુકડો છો. દીકરી એટલે કાળજાનો ટુકડો, તું મારા હૈયાનો હાર છો. બોલ પપ્પા, આપવું હોય ને તો અહીંયા જે પેલા ડૉક્ટર ક્ષયના ટીબીના સ્પેશિયાલિસ્ટ છે ને, એને લઈને હું મામાના ઘરે જાઉં. એની માં કે કોની વાત કરો છો? એ કે મમ્મી તને કાંઈ ખબર ન પડે, આ તો અમારી વાત છે. એ કે તું કહેતી હો ને તો અહીંના 10 ડૉક્ટરને હું તારી ભેગા મોકલું. મારી દીકરીના મોઢામાંથી નીકળે એટલે મારે બ્રહ્મ વાક્ય. મામાને ત્યાં ગયા, જોયું, ડૉક્ટરે દવા કરી ને ભાઈ સાજા થઈ ગયા. પછી એના વરે કીધું કે આવું હતું, હવે આપણે બધાએ 4 ગાડી લઈને આપણા સગાવાલા જેટલા વૈષ્ણવ છે એ ગામડે જઈને આપણે આપણા ઠાકોરજીનો પાટોત્સવ ત્યાં કરવો છે. આ પુષ્ટિ માર્ગ. પણ આ બધું ક્યારે બન્યું મારવાલા? બેયના ઘરે બેયના માથે ઠાકોરજી બિરાજતા હતા તો. પણ ઠાકોરજી ના બિરાજતા હોય પછી કોઈ મતલબ નથી. તો આવા બધા પ્રસંગો તમને બધાને કેમ આનંદ આવે છે? આ બધાએ મને કીધું હોય, હું તમારી યાર વાતો કરું છું, પણ વાતોમાં પુષ્ટિ માર્ગ જ છે, બીજું કશું જ નથી. ઠાકોરજી આપણને આપણા વશમાં રહીએ ને એ પુષ્ટિ માર્ગ, અને આપણે ઠાકોરજીના વશમાં રહીએ ને એ મર્યાદા માર્ગ. એનો પ્રગટ પ્રમાણનો એક દાખલો આપો. અષ્ટસખાઓ. આપણે આપણા ઠાકોરજીની સન્મુખ કયા કીર્તન ગવાય? અષ્ટસખા. હમણાં આણે ગાયું ને, બોલે માઈ ગોવર્ધન પર મુરવા. તમે આપણા એક એક કીર્તનના ભાવ જોજો. આ તો મેં તમને ખાલી ઝલક દેખાડી, બોલે માઈ, બરાબર? બાકી તમે ભીંજતા આવત ગેહ, હમારે માઈ શ્યામા ઝુકો રાજ, ઉને આધીને સાવરો, વ્રજ કો સિરતાજ. વ્રજનો સિરતાજ છે ને એ સામનેજીના આધીન છે. ओ बरसाने वाली गुलाम तेरो बनवारी, ओ बरसाने वाली गुलाम तेरो बनवारी. તો અષ્ટસખાઓએ 4 વલ્લભના અને 4 ગુસાઈજીના
પણ અષ્ટસખાની સ્થાપના કોણે કરી? ગુસાઈજીએ. હવે ભક્ત ભગવાનને આધીન હોય એ મર્યાદા માર્ગ. જો તમારે યજ્ઞ કરવો છે તો તમને લિસ્ટ આપે, આટલા જવ, આટલા તલ, આટલું ગાયનું ઘી, આટલું હવેત, આટલી સોપારી, આટલા પાન, આટલા સવા રૂપિયા, આટલા ફળ, આટલા ફૂલ. આપણે મનોરથ કરવો હોય કોઈ લિસ્ટ આપે છે મરવાલા? હે? આના ઘરે પાટોત્સવ છે, આના ઘરે પાટોત્સવ છે, આના ઘરે. હવ વલ્લભે એક જ વાક્ય લખ્યું છે, યથા દેહે તથા દેવે. કાલે જ મારા ઠાકોરજીનો પાટોત્સવ છે, કસુંબા છઠ. હવે અમારા બધાની ઈચ્છા એવી હતી કે અમારે નારણપુરા ને ઘાટલોડિયા ને મેમનગરના બધા વૈષ્ણવ, અમે જોયું તો 450-500 થાય. તો પહેલાં નક્કી કર્યું. હવે વરસાદનું તમે ને હું જાણીએ છીએ, એટલે એક તમારા જેવા એક મારા અંગત વૈષ્ણવ છે, ઉંમરવાળા છે, એનો ફોન આવ્યો. પહેલાં એને ફોન કર્યો કે આવી રીતે કાલે મને કે તું 1000ને પ્રસાદ લેવડાવો, અમે રાજી છીએ, પણ વરસાદ ખાબકો તારા ઘરમાં 1000 માણસ સમાશે. અને બાજુમાં અમારે તો છે વ્યવસ્થા સરસ. આપણે અન્નકૂટ કર્યો ત્યારે કેટલા બધા ગયણા ગણાઈને એટલા વૈષ્ણવ આવ્યા હતા. અને આપણા ઠાકોરજી, હા, કેટલી સરસ વ્યવસ્થા. એ બધી હા પાડી, બધું પૂછી જોયું. પછી અત્યારે અમે કેટરિંગવાળાને ફોન ન કર્યો, કારણ વરસાદ આવે તો આ બધું આપણા અને આહારો 4 દી થાય એવો જળુંબ્યો છે કે ક્યારે આવે કાંઈ નક્કી. અમેરિકા અમે ગયા હતા ને ત્યાં તો હોય ને 2 વાગે આવે કે 4 વાગે આવશે, 4 વાગે આવ્યો જ હોય. આપણે તો ક્યાં આવશે ત્યારે ન આવે. તો વાત હું કરતી હતી કે ભક્તને આધીન ભગવાન. તો અષ્ટસખા 4 વલ્લભના ને 4 ગુસાઈજીના. પુષ્ટિ માર્ગમાં સૌથી પહેલા કયા સખા એવા શરણે? કયા સખા એવા? પહેલા વલ્લભથી મોટા હતા કુંભનદાસ. અને પહેલું કીર્તન પુષ્ટિ માર્ગનું કયું? સાંજ કે સાચે. તો હવે સુરદાસજી રોજ કીર્તન કરે. એમના આંખો તો હતી નહીં, એમનું નામ જ સુરદાસજી. હવે રોજ કીર્તન કરે, ઠાકોરજીની જેવી લીલાના દર્શન થાય. તમે બધા જાણો છો, ગોકુળ લઈ ગયા ને બાલકૃષ્ણજીને ગિરધરજી પરીક્ષા કરી કે આ સુરદાસજી જેવી લીલાના દર્શન કરે એવું ગાય છે, આંખો તો છે નહીં. તે દિવસે ખાલી એક માળા ધરાવી, કાંઈ નહીં. એ કે ગાવ સુરદાસજી, તો કે આજ તો હરિનંગમ નંગા. તમે બધા જાણો છો, આ બધું મારું પોતાનું તો છે નહીં. હવે જે વાત કરવી તે આ છે કે ભક્તને આધીન ભગવાન. આજની તારીખમાં એવું છે. આ વાત કરું છું હું વલ્લભના વખતની. હવે સુરદાસજી રોજ કીર્તન કરે, બાજુમાં કૃષ્ણદાસજી બેસે. જો નામમાં ભૂલ થાય ક્ષમા કરજો. હવે ભાઈ આપણે તો કાંઈ આવા હોશિયાર નથી ને આપણને કાંઈ બહુ યાદ રહેતું નથી. જે વલ્લભ બોલાવે એ બોલીએ. પછી કૃષ્ણદાસને કીર્તન કરવાનું કહે ને તો એમાં સુરદાસજીની છાય પડે. એમણે બાળલીલા ન કર્યા હોય તો આ બાળલીલાનું ગાય, આ કલેવરનું ગાય તો આ કલેવરનું ગાય. એક દી સુરદાસજી કે એ હું ગાઉં છું એ પ્રમાણે શું કાંઈક તારું પોતાનું તો કર. આવડે તને પોતાનું? કૃષ્ણદાસને કે એક દી એવું કીર્તન ગા તારું પોતાનું કે ઠાકોરજી રાજી થઈ જાય. હવે કૃષ્ણદાસજી તો ગયા ઘરે, વિચાર કરે આ કીર્તન ગાવ, હે આ સુરદાસજી ગાય છે, આ કીર્તન ગાવ, આમાંય સુરદાસજી જાય પડે છે. એમ કરતા બપોર થયા.
મેળ પડ્યો? જેમાં હોય એમાં સુરદાસજીને જ જાય પડે. બપોરે પાતર આવી એટલે ધજાને દેખાડીને લેવાની. બધાય બોલાવે, પાતર ઉપર બેસો, પાતર ઉપર બેસો. હવે કલમ, ખડિયો, સાય, પેપર અને ઓલું લખવાનું ટેબલ. પાતર ઉપર જવાનું મન ન થાય, કારણ સુરદાસજીએ હસતા હસતા કીધું તું તારું પોતાનું તો કંઈક મૌલિક કર. આ ત્યારની કેવી લીલાઓ હશે, કેવો સખ્ય ભાવ હશે. હવે નર્વસ થઈ ગયા. બધાએ કીધું હવે તમે પછી કરજો, હાલો પહેલાં પાતર ઉપર બેસો. કૃષ્ણદાસજી આવ્યા, પાતર ઉપર બેસા. આમ કોળિયો, આ કીર્તન, આમાંય સુરદાસજી કહેશે કે આ માંડ માંડ 2-4 કોળિયા લીધા, પણ ઊભું થવાની શુદ્ધ નહીં. વિચાર કયા? તમે જોજો, ઘણીવાર આપણે કોઈ વ્યથા હોય ને, જમતા હોય ને પ્રસાદ, કોળિયો ક્યાંય જતો હોય, હાથ હુકાઈ ગયા હોય ને આપણે વિચારમાં હોઈએ. થાય છે એવું બધું? આપણે બધાને લૌકિક વ્યથા હોય, કૃષ્ણદાસજીને કઈ હતી? અલૌકિક. હવે પુષ્ટિની પરાકાષ્ઠા કે ભક્તને આધીન ભગવાન. ઠાકોરજીથી આનો વિરહ સહન ન થયો. અરે મારો કૃષ્ણદાસ સવારનો જારીજીના જળ સિવાય મોઢામાં કશું નાખ્યું નથી, અને અહીંયા બેઠો છે તો પેટમાં કોર મોઢામાં નાખવાના બદલે સતત મારા વિચારમાં કે પ્રભુનું કયું કીર્તન જે સુરદાસજીએ આજની તારીખ સુધી ના ગાયું હોય. કારણ કે સૌથી વધુ કીર્તન કોણે કર્યા હતા? સુરદાસજીએ. લાખેણે ને 25 ઠાકોરજીએ 25,000. હવે પ્રભુથી આ સહન ન થયું તો કૃષ્ણદાસ આરોગતા હતા, પ્રસાદ લેતા હતા, મોઢું તો આમ જ હતું. ઠાકોરજી આવ્યા, શ્રીજી બાવા બિરાઈ જા. કલમ ને ખડિયો લીધો, બોલી બોલીને કીર્તન લખ્યું. આ એક જ કીર્તન એવું છે કોઈ અષ્ટસખાઓએ ક્યારેય નથી ગાયું. હવે કયું ખબર છે કોઈને કે કહી દો? નેચુકી ગાય. નેચુકી એટલે શું ખબર છે? ઠાકોરજીએ કીર્તન લખ્યું, એનો ભાવ કેવા બેસો સવાર પડી જાય, કારણ કે આપણી પાસે તો સમયનો અભાવ છે. વરસાદ તૂટી પડે તો આ બધા રેખાબેનના ઘરે રહી જવું પડે. મન મોટું છે ને મારા વાલા. ઠાકોરજીએ લખ્યું,